મિત્રો જય સ્વામિનારાયણ। ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો। આપનો ખૂબ ખૂબ આભાર। તમામ વિડીયો જોતા હોય અને બધાને જાજાથી જય સ્વામિનારાયણ। આજ તો એક મહાન બારોટિયો જોબન પગી વડતાલનો એની આજ વાત કરવી છે। જોબન પગી બહુ એણે કેટલાય હજારોના માથા વાટી નાખ્યા હતા। એવો મહાન બારોટિયો હતો। જેમ કચ્છ ભુજનો જેસલ જાડેજો હતો ને એવો જ આ જોબન પગી હતો। બહુ મોટો બારોટિયો ને કેટલાય હજારોના માથા વાટી નાખ્યા હતા। એમાં એક વખત સ્વામિનારાયણ ભગવાનને દબાણમાં 10 દિવસનો યજ્ઞ હતો। તો ત્યાં એનું જોબન પગીનું ટોળું હોય આખું। એ કહે કે ત્યાં અસલ કાઠિયાવાડી ઘોડીઓ બહુ આવવાની છે અને એક માણકી ઘોડી છે ને એ બહુ સારી છે, તો એ આપણે લૂંટી લેવી છે, એવું અંદરો અંદર વાતો કરતા હશે। પછી જોબન પગી તો મીઠો દાંત કાઢવા એ કે એ તો મારો ટચલી આંગળીનો ખેલ, એ લૂંટવી એટલે હું તો બીજા એને ભેગા હશે બે જણા। એ કે એવું હાવ હેલું નથી, ત્યાં સ્વામિનારાયણ ભગવાન છે એ આમ ચમત્કારી છે અને એની ભેગા કાઠી દરબારો બધાય છે। એ કે એ ગમે એવા હોય તો હું કોઈથી કાંઈ બીતો નથી। જોબન પગીએ એવું કીધું તો એને તો અભિમાન બહુ હતું, મોટો ગુંડો હતો એટલે બારોટિયો હતો એટલે એને કાંઈ હતું નહીં બીજું। પછી દબાણ ક્યાં બધે આખું ટોળું તડબડ કરતું આખા ઘોડા લઈને, ઘણી ઘોડીઓને જોબન પગી એના માણસો ઘણા હતા। ત્યાં ગયા અને ઘોડા સવારમાં એને બાંધ્યું છે બધી ઘોડીઓ, એટલે ત્યાં રાતમાં ટાટક્યા બરોબર 12 વાગ્યે તો એક ઘોડી ઉપર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા। આખી રાત એ બધા 12 વાગ્યા પછી સવાર સુધી જાગ્યા અને ઘડીકે જોવે અડધી કલાકે કે હવે રેઠું હોય તો ઘોડી લઈને બધા વૈયા જાય રાતમાં। એટલે તેથી રાતની નિષ્ફળ ગઈ। બીજી રાત્રે પાછું જોયું તો 12-1 વાગ્યા સુધી આવ્યા હતા। એક ઘોડી ઉપર સ્વામિનારાયણ ભગવાન કોઈને નિરણ નાખે છે, કોઈને પાણી પાય છે। એક ઘોડીમાં એટલા જાજા સ્વરૂપ ધારણ કરી દીધા ભગવાને। તો કે આ શું કહેવાય, આપણે આ કોઈ દી પાછા પીડ્યા નથી અને આ શું કહેવાય એમ। પછી ત્રીજી રાત આવી એટલે એ કે આજ તો ગમે એમ થાય, આજ તો એ ઘોડી લઈને જ જવું છે, આમ બધી ઘોડીઓ લઈને જવું છે। એની ભેગું ટોળું બહુ મોટું હતું જોબન પગી હારે। ત્રીજી રાતે આમ ગયા ને જોયું તો એમને એમ થયું। પછી ખૂબ મહેનત કરી પણ કાંઈ ન થયું। સ્વામિનારાયણ ભગવાનના દર્શન દીધા કે જોબન પગી તે બહુ મોટા પાપ કર્યા છે, તો આમાંથી ઉગરી જા, પાપ બધા ભોગવવા પડશે। અને પછી તો જોબન પગી અંદરથી આમ ધ્રુજારો આવવા મળ્યો કે નહીં છે તો ભગવાન જ 100%, નકર આવું હું કોઈ દી ધ્રુજો નથી ના શું કહેવાય। એટલે એને થોડુંક આમ અંદર તો થઈ જ ગયું એવું। પછી તો એને સંકલ્પ કર્યો એ કે આ જો ભગવાન જ હોય સાક્ષાત તો મારી મેળી ઉપર મારી બારીમાં બેઠા હોય ને એ હોય તો ભગવાન સ્વામિનારાયણ ભગવાનને સાચું માનું એમ। ત્યાંથી બધા નીકળી ગયા, ઘોડી ન લેવાની, અને અહીંયા એને ઘરે આવ્યા વડતાલને એની મેળી ઉપર જોયું તો સ્વામિનારાયણ ભગવાન એની બારીમાં બેઠા હતા અને હિંડોળે હિંચકતા હતા। એટલે જોબન પગીને 100% નક્કી થઈ ગયું। પછી સ્વામિનારાયણ ભગવાનના માટે એ ગાટલા દીવ કે આપણે હવે બારીમાં બેઠા છે, મહારાજને બધું તૈયાર કરવા ગયા હતા, મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। એ કે તારો સંકલ્પ પૂરો કરવા માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા। પછી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી અને સ્વામિનારાયણ ભગવાને એને દર્શન દીધા અને જોબન પગીને સ્વામિનારાયણ ભગવાને એને માળા પહેરાવી અને જોબન પગી જે બંદૂક હતી એ બધી ભગવાનના ચરણોમાં ધરી દીધી। હજારોના માથા વાટી નાખવાવાળો જોબન પગી મહાન થઈ ગયો, સંત થઈ ગયો। વિચાર તમે કરી લો કે જેમ કચ્છ ભુજમાં જેમ જેસલ જાડેજો તોળાંતે મહાસતીનો જેને મેળાપ થયો અને મહાન જેસલ જાડેજામાંથી જેસલ પીર થઈ ગયા, એવી જ રીતે આ વડતાલનો જોબન પગી મહાન સંત થઈ ગયો સ્વામિનારાયણ ભગવાનને મળવાથી। સ્વામિનારાયણ ભગવાને કોઈને હથિયારથી નથી વંશ કર્યા, એને ખાલી એનું આમ દર્શન થઈને બધા મહાન જે હતા ને ગુંડા કરી લીધા। કોઈને એક તાપલી નથી અડાડી, છતાં એના ચરણોમાં આવી ગયા। આવું સ્વામિનારાયણ ભગવાને બહુ મોટા ગુંડા હતા ને એ બધા સુધરી ગયા અને મહાન ભક્ત થઈ ગયા। એ આ વડતાલમાં હજી એની મેળી છે અને દર્શન કરે છે અને જોબન પગી મહાન ભક્ત થઈ ગયો। જય સ્વામિનારાયણ, જય જોબન પગી। 12 મહિનાનું આપણે આખા જીરું કરવાનું હોય ને, ધાણા જીરું પાવડર, ધાણાને આળા શેકી નાખવાના બરોબર, ને પછી દળવાના, ને આ જીરાને આળું માળું શેકી નાખવાનું। ધાણા જીરું બનેલું છે, ધાણી છે ધાણી સરસ મજાનું અહીંયા શેકાઈ ગયું છે, આ શેકવાનું બાકી છે। સરસ મજાના ધાણા શેકાઈ રહ્યા છે।
12 મહિનાનું ભરવાનું હોય ને હા હા એટલે આળું માળું શેક્યું હોય ને તો ખારા રહે. બરોબર. ધાણા જીરું બે થોડું શેકી નાખવાનું, થોડું ગરમ થાય એવું હા હા એટલે સારું રહે. 12 મહિનાનું ભરવાનું. આપણું દાદાનું, મનીષાનું અને મોનિકાનું 4 જણાનું ધાણા જીરું છે. છે બરોબર. એટલે એવું છે. ધાણા જીરું બની ગયું છે ભાઈ. થોડું થોડું શેકવું પડે અને એમ કહે છે. શેકેલું હોય ને તો સારું રહે. આટલું શેકાઈ ગયું છે. થોડું થોડું શેકવાનું હોય. અને આ શેકવાનું બાકી છે. ધાણા જીરું બની ગયું છે. ધાણાને થોડા થોડા શેકવાના. એ જીરું સારું રહે. સુગંધ સારી આવે. બરાબર. સરસ મજાના ધાણા શેકાયેલા છે. જોઈ શકો છો. સરસ મજાનું જીરું. લોકોને એમ થાય કે આ તગારું એક જીરું એટલું બધું જોતું છે, પણ એવું નથી. સગા સંબંધીનું હોત છે આમાં, એટલે વધારે દળાયું છે. આ બાકી અમારે એટલું બધું ન જોઈએ. લોકોને એમ થાય કે એટલું બધું એક તગારું એક જીરું ખાઈ જતા હશે, પણ એવું નથી. સંબંધીની અહીંયા નાગપુર છે, મોનિકાનું છે, કેનેડાનું, અને 2-3 જગ્યા મોકલવાનું છે. વિદ્યાનગરનું છે, એવી રીતનું છે. વડોદરા, એટલે 4-5 જણનું છે, એટલે વધારે છે. નકર એટલું બધું અમે એકલા નથી ખાઈ શકતા. આમ ચાલે. ઓળો, રોટલા, વાહ. ભાખરી. ઓળો અને રોટલા. રોટલા, એ તો દેશી હો ખાણું. દેશી ખાણું. અસલ ગાંઠિયા વાડી. વાહ. સરસ મજાનો ઓળો અને બાજરાનો રોટલો હોય, અને એ ખેતર હોય ને બાવળનો સાયો હોય. બાવળનો સાયો, લીમડાનો સાયો, બાવળનો સાયો. હા. અને એ વાડી હોય ને પછી આ ખાતા હોય તો એનો સ્વાદ આવે. વાડી હોય ને ઘોડી હોય ને મોટર હોય ને ગાડી ઘોડી તો પોહાય એમ નથી. ખાવા જોઈએ. ખાવા જોઈશ ને. ઘોડી રાખવી ચણા તો ખાધા વગરનું હાલે ને એ પોહાય. ઘોડીને એમાંય ખાવાય જોઈએ ને ડીઝલ પેટ્રોલ. એ પણ સારું. એ ફરજામાં મૂકી ગયો પછી માગે નહીં ને કાંઈ. આને જ ઘડીકે ને ઘડીકે જોઈએ. ખાવા જોઈએ આપણે ઘોડી અમે ખાવા જોઈએ ને. બઢિયા રોટલા. દડા જ એમ ફૂલ્યો છે ને હું. તો એ દડા રોટલી ને દડા રોટલા, દડા ભાખરી, થોડા કિચપજી. ઓળો અને બાજરાનો રોટલો, અને આમાં બોળાવાળું મરચું લીલું, લીલું. એનો જેવો સ્વાદ આવે એ. આ સાંજનું ખાણું છે. બપોરનું કેવું રસોડું પડે તો સાંજનું ખાણું છે. એમ એકવાર કોમેન્ટ આવી હા. તમે તો હાડી બદલી નાખી. એ બે શાક કેમ બતાવ્યા? સાંજનું ને બપોરનું બે હોય ને થોડું થોડું. હા, આ સાંજનું છે. આ એ હાડી બાજરાનું બદલી ગઈ. હા એ હાચું કાલે એમ હતું, પણ એ તો પણ સાંજનું હોય ને બપોરનું હોય થોડું થોડું બે. હા. અને હાડી તો ક્યાંક ગયા હોય તો બદલી જ જાય તો ખરી જ ને. હમ. જોઈ શકો છો દોડિયા રોટલા ફૂલ ગયા. જો આવો રોટલો ભૂલે છે. સીમાબેન કોમેન્ટ કરશે કે રોટલો બહુ મસ્ત બન્યો છે અમેરિકાથી. હા, ઘણા એમ કે મારે રોટલો ફેવરિટ. હમ. તમારે ઘોડે તમારે કેમ ફેવરિટ છે? સીમાબેનની કોમેન્ટ રોટલાની આવશે 100%. સરસ મજાનો બાજરાનો રોટલો અને રીંગણાનો થોડો ઓળો બની રહ્યો છે. હવે ધીમું ધીમું ચાલુ રહે. જય સ્વામિનારાયણ પૂરું. ખૂબ સરસ મજાનો થાળ મહારાજને ધરાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો. સાંજનો થાળ છે આ. ઓળો ને રોટલો, દૂધ, ઓળામાં દહીં નાખવા હાટન દહીં ધરાયું છે, અને જળ સ્વામિનારાયણ ભગવાનને. સ્વામિનારાયણ ભગવાનને થાળ ધરાવ્યો. બાજરાનો રોટલો, દૂધ, દહીં, ઓળો અને જળ. દરરોજ મહારાજને થાળ જમાડીને પછી જ જમવાનું હોય. ઘણી ટાઈમ હવે શ્રી ખોડિયારમાં એને પણ થાળ ધરાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો. દહીં, દૂધ, ઓળો, રોટલો, ભાખરી, જળ. જય માતાજી, જય જગદંબા. આમ ચાલે છે. ગુવારનું શાક વઘારવાનું છે. હા. ટમેટાનું અજમાન તેલ મૂક્યું છે. સરસ મજાનું ગુવારનું શાક બની રહ્યું છે ભાઈ. હું મસાલો નાખ્યો છે. રાય, જીરું, અજમાથી વઘારવાનું હોય ગુવારનું શાક. અજમા, લીલા અજમા, ટમેટા. ટમેટા કેટલા
નાખશે હવે ચટણી હળદર ધાણા જીરું નિમક અને આ ટમેટા ઉપર ગુવાર થોડીક વાર રહેવા દેવાનું પછી ઢાંકણું બંધ કરવાનું સરસ મજાનું ગોળનું શાક બની રહ્યું છે. જોઈ શકો છો ગુવારનું શાક ને રોટલા ખાવા કે રોટલી રોટલી ખાવા છે. રોટલી કરશે ગુવારનું શાક જોઈ શકો છો થોડીક વાર રહેવા દેવાનું પછી ઢાંકણું બંધ કરવાનું રોટલી બની રહી છે. શાક પણ તૈયાર થઈ ગયું છે શાક બની ગયું, રોટલી પણ બની ગઈ છે. હવે જમવાનું ચાલુ થાય. બાય આવી ગયા છે સરસ મજાનું